335 લીટર। તો આગળ વાત કરીશું રાજકોટની શહેરની સિવિલ હોસ્પિટલમાં જ્યારે રાજકોટ શહેરની જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી। બુધવારના રોજ સાંજે 6 વાગ્યા બાદ જુનિયર ડોક્ટર એસોસિએશન સાથે સંકળાયેલા ડોક્ટરો માત્ર ઇમરજન્સી જ સેવા આપી રહ્યા છે। ઓપીડી તેમજ પ્લાન્ટ સર્જરી સહિત જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો અળગા જોવા મળ્યા। ત્યારે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા જુદા જુદા પોસ્ટરો બતાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। સાથે જ 24 કલાકમાં તેમની 4 જેટલી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો 24 કલાક બાદ તેઓ ઇમરજન્સી સેવાથી પણ અળગા જોવા મળશે। 2 દિવસ પહેલા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તબીબ ઉપર જે કહેવાય કે હુમલો કરવામાં આવ્યો હતો, જયદીપ ચાવડા નામના યુવક દ્વારા ક્યાંક ને ક્યાંક જે હુમલો કરવામાં આવ્યો હતો, જેનો વિરોધ પણ થયો હતો। સાથે તો પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે ત્યારે જે સમયે જે ડૉક્ટરો છે તેના દ્વારા ક્યાંક ને ક્યાંક વિરોધ કરવામાં આવ્યો હતો, સુપ્રિન્ટેન્ડન્ટને મળવામાં આવ્યો હતો, પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, પણ આજ દિન સુધી કહેવાય કે આ જે તબીબો છે સિવિલ હોસ્પિટલના તેને ન્યાય ન મળતા અત્યારે તબીબો છે તે પ્રોટેક્ટ ડૉક્ટર પ્રોટેક્ટ લાઈવ્સ કરીને કહેવાય કે બેનરો સાથે ઊભા છે। ત્યારે આપણે મહિલા ડૉક્ટરની સાથે વાત કરીશું। અત્યાર સુધી કહેવાય કે આ ઘટનાને 4 દિવસ જેટલો સમય વીત્યો, હજી સુધી ન્યાય નથી મળ્યો, શું આશા છે તમારી? અમારી આશા છે કે અમને પ્રોટેક્શન મળે, અત્યારે હજી એક્શન લેવા, બધી આ જે સિક્યુરિટીવાળા છે એને હટાવાય અને કંઈક એક્શન લેવાય। જે દર્દીને જે કંઈ પણ છે, જેને આ કર્યું છે, ડૉક્ટરને માર માર્યો છે, એને ગિરફ્તાર કરે। જે એમના યુવકના મમ્મી છે તેમને પણ પોલીસ કમિશનરમાં અરજી કરી છે કે મારો પુત્ર લોહી દેવા માટે ગયો હતો અને ડૉક્ટરે ગેરવર્તન કર્યું હતું। આ વાત કેટલી યોગ્ય છે અને સત્ય કેટલી છે આ વાત? એ બધું પોલીસ હજી જાણને એવું કરે છે, બધી તપાસ ચાલે છે, એટલે પણ આ જે એક્શન છે કે ડૉક્ટરને માર માર્યો છે એના ઉપર તો કોઈ હજી એક્શન લેવાની જ નથી, એના માટે અમે સ્ટ્રાઇક કરી છે। ઘણી વખત એવું પણ થાય છે કે ડૉક્ટર ઉપર હુમલા થતા હોય છે, ત્વરિત પગલાં લેવાય છે। આજ દિન સુધી ઘટનાને 4 દિવસ જેટલો સમય વીત્યો છે, હજી સુધી કેમ પગલાં નથી લેવાતા? તંત્ર પાસે શું માંગ કરો છો? સિવિલ સર્જનને પણ મળ્યા છો આ બાબતે તમે? એ જ અમે કહીએ છીએ કે હજી આ આટલી 4 દિવસ થઈ ગયા છે તોય હજી કોઈ એક્શન કેમ નથી લેવાની? અન્ય મહિલા ડૉક્ટર છે એમની સાથે વાત કરીશું। આમાં જે કહેવાય કે ડૉક્ટરની સલામતીની વાત આવે છે, સિવિલ હોસ્પિટલ રાજકોટ સૌરાષ્ટ્રની એક કહેવાય કે જીવાદોરી સમાન છે, શું માંગ છે તમારી? ડૉક્ટર ઉપર આવા હુમલા કેટલા નિંદનીય છે? એ વસ્તુનો જવાબ આપીશ। પહેલાં તમે જે પૂછ્યું ને કે હમણાં ડૉક્ટર એમની જોડે ખરાબ વર્તન કર્યું હતું એવું લાગ્યું અને એના શું કહેવા ઈચ્છો છો? તો ખરાબ વર્તન કરવા માટે તમે કોઈને આવી રીતે થોડી હિંસા કરો, અને એ બી ડૉક્ટર ખિલાફ જે તમારી સારવાર કરે છે। તમે એક દર્દી છો, ડૉક્ટર પાસે એવા 100 દર્દી હોય, અને અમે અહીંયા દર્દીની સેવા માટે જ ઊભા છે। 24 કલાક 48 કલાકની ડ્યુટી ડૉક્ટર દર્દી માટે જ કરી રહ્યા છે। એવું નથી કે અમે ડૉક્ટરની સેવા નથી કરવા ઈચ્છતા, પણ આ જે થઈ રહ્યું છે અમારા માનનીય ન્યુરોસર્જન સાથે કે જે આવી રીતે ફિઝિકલ હિંસા થઈ છે એ માનનીય નથી। અમારી 4 માંગો છે, જેને આ વસ્તુ કરી છે, જે ગુનેગાર છે એ સામે આવે, પબ્લિકમાં અપોલોજી આપે ડૉક્ટરને અને આખા ડૉક્ટર સમાજને, અને બીજું કે એના જેટલા બી ફાયદા મળતા હતા PMJYના એ બધા રદ કરવામાં આવે દર્દીના, અને ત્યાં સિક્યોરિટી પર્સનલ હોવા છતાં ઘટના થઈ છે તો એ સિક્યોરિટી પર્સનલની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે। સિક્યુરિટી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। આપણી સાથે અન્ય જે ડૉક્ટર છે, તમે પણ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવો છો, જે રીતે હુમલાઓ થતા હોય છે દર્દીના પરિવાર દ્વારા અવારનવાર થાય છે, તમારી શું માંગ છે? કેવા પગલાં લેવા જોઈએ? સિક્યુરિટી હોવા છતાં પણ આ વાત થઈ છે બધી? મુખ્ય વાત તો એ છે કે અમે જ્યારે પણ ડ્યુટી કરીએ છીએ, કંઈ પણ સ્ટ્રાઇક કે કંઈ પણ ચાલુ હોય છે ત્યારે ઇમરજન્સી ડ્યુટીઝને બધું ચાલુ જ હોય છે, એટલે લોકો અમને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે કે ડૉક્ટરો તો ત્યાં ઊભા જ છે સિવિલ હોસ્પિટલમાં અમારી સારવાર કરવા માટે, અમે કંઈ પણ કરીને આવશું, ગમે ત્યારે આવશું, રાતે આવશું, ગમે ત્યારે ડૉક્ટરો તો ત્યાં જાગે જ છે। લોકો અમને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે, એના માટે આ ડૉક્ટરો પર અસોલ્ટ થવાના ને મુદ્દાઓ બહુ વધી રહ્યા છે। અમારી સ્ટ્રોંગ માંગ છે કે કોઈ પણ ડૉક્ટર પ્રત્યે કંઈ પણ આવો હુમલો કે અસોલ્ટ કે કંઈ પણ વસ્તુઓ થવી ના જોઈએ આગળ જતાં, અને જે પણ સિક્યોરિટી છે એને વધારે ને વધારે ટાઈટ કરવી જોઈએ, અને સિક્યોરિટી ઓફિસીસ કે જે લોકો આ રીતે વ્યવસ્થિત ધ્યાન નથી આપતા સિક્યોરિટી માટે, એમની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ। જે આ સમગ્ર જે કહેવાય કે વિરોધની મુહિમ ચલાવી રહ્યા છે ડૉક્ટર, ત્યારે અન્ય આપણી સાથે ડૉક્ટર છે। સર, શું કહેશો? અત્યારે સ્ટ્રાઇક કરવામાં આવી છે, 4 દિવસ જેટલો સમય થયો, હજી આરોપી નથી પકડાણો, શું પોલીસની ઢીલી નીતિ છે કે પોલીસ કામ કરવા નથી માંગતી? તમારું શું કહેવું છે? એક ખૂબ જ શરમજનક બાબત છે કે 4 દિવસનો સમય હોવા છતાં પણ હજી પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી।
તે જ મુદ્દાને લઈને હાલ પૂરતી અમે માત્ર ઇમરજન્સી સેવાને ચાલુ રાખી અને હડતાલ પર છીએ. જો જરૂર પડશે અને આ 24 કલાકની અંદર ફરીથી અમારી માંગને સંતોષવામાં નહીં આવે તો કાલથી તમામ ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરવાની અમારી પહેલ છે. સર, એક મહત્વની બાબત કે ગઈકાલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે, તમે એમને પણ મળ્યા હતા, પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. કેમ તંત્ર છે તે ગાંધીજીના 3 જે બંદર છે તેવી રીતે વર્તન કરી રહ્યું છે? ન દેખો, ન સુનો, ન કુછ બોલો. હવે એ કોઈ નવી વસ્તુ તો છે નહીં. એ જે સિસ્ટમ છે એ આ જ પ્રકારે કામ કરે છે. હવે એ શરમજનક બાબત છે. એ બાબતે તો આપણે હવે એમને જ પૂછવાનું રહ્યું કે એમના તરફથી ક્યાં લેપ્સ છે, કેમ કે વારંવાર અમારા તરફથી તો રિપ્રેઝન્ટેશન કરવામાં આવે છે. હવે અમે એવું નથી ઈચ્છતા કે વારંવાર બધા એકત્ર થઈ અને આ પ્રકારની હડતાલો કરીએ, પણ જ્યાં સુધી અમારી માંગને સંતોષવામાં ના આવે ત્યાં સુધી અમારા તરફથી તો અમારો હક બને છે કે અમે રિપ્રેઝન્ટેશન કરીએ. ધન્યવાદ. તો હતા રાજકોટ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો, જેમને ઇન્ટરવ્યુ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે સમગ્ર ઘટના બની છે, 4 દિવસ જેટલો સમય વીત્યો છે, આજ સુધી હજી પોલીસ દ્વારા આરોપી પકડવામાં નથી આવ્યો. ખાલી ડૉક્ટરોને સાંત્વના પાઠવવામાં આવી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કહેવાય કે ડૉક્ટરો દ્વારા પણ આ બાબતે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમને મળ્યા છે, પોલીસ કમિશનરે રજૂઆત કરી છે, પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. ત્યારે હાલ ડૉક્ટરો દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કહેવાય કે એક દિવસ જે ઇમરજન્સી સેવા ચાલુ રાખીને અન્ય કામગીરી બંધ કરવામાં આવી છે અને સાથે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો પોલીસ તંત્ર કે જો સિવિલ તંત્ર કાંઈ કામગીરી નહીં કરે તો આગામી સમયમાં ઇમરજન્સી સેવા પણ બંધ કરી દેવામાં આવશે. કેમેરામેન હાર્દિક મોરડિયા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા